હાલો, જય માતાજી બેન. બોલ ને માર ભાઈ. અરે કુમાર ફ્રી હોય ને તો એમને મોકલજો. બહુ ટાઈમથી કહેતા હતા અમને પણ સાથે ફરવા લઈ જાઓ. તાર બનેવી તો પણ શાક લેવા જ્યાં શાક માર્કેટે. જો અમે 10 વાગે નીકળવાના છીએ, એના પહેલા આવતા હોય તો ઠીક, નહીં તો પછી અમે નીકળી જઈશું. ઓધો ની હેડ, હું એમને બારોબાર આવવાનું કહી દઉં હો ને. સારું બેન, સાચવજો અને જય માતાજી. એ હા માં ભાઈઓ હાચવજે. નમસ્કાર મિત્રો, મારું નામ છે બાબુ દેવહૈયા. આબુ કોઈ પણ ગંભીર પરિસ્થિતિમાં ખુદની રક્ષા કરીને કઈ રીતે જીવવું, હું અને મારી પ્રોફેશનલ ટીમ આજે તમને બતાવીશું. તો ચાલો આસમાનની ઊંચાઈ લે પડો. જય માતાજી મિત્રો, તો ચાલો આસમાનની ઊંચાઈ પર. ઓ બાપા મરી ગયો. જસ્યા, અરે જસ્યા, હા, આ પેરાસૂટ ચમ ના ખોલ્યો? પેરાશૂટ હા, મને તો તારા બૂટ સંભળાયા હતા. અરે ધો મારા મને દ્વારા બૂટ કીધા તમે, દ્વારા બૂટ મેં મીકી દીધા. અરે આ દોરા બૂટ ને પેરાસૂટ કીધું તને. મને તો દ્વારા બૂટ વાપરાય તું. નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે અમારું, સ્વાગત છે તમારું. અમે આવી ગયા છીએ ખતરનાક જંગલમાં. તો ચાલો અમારી સાથે એક ખતરનાક સફરમાં. જય માતાજી મિત્રો, તો તમે જોયું, આ જંગલમાં આવવા માટે અમારે હેલિકોપ્ટરનો સહારો લેવો પડ્યો, કારણ કે આ જંગલ એવડું મોટું છે કે અહીંયા આવું એ નામુમકિન છે. કોઈએ નામુમકિન. એ મહેમાન, હા, હું આવી ગયો. ઉભા રહો, બહાર ગાલતા હું. કેટલા થયા ભાઈ? 200 રૂપિયા. ચોઈ 200 રૂપિયા? પેલી વખત અમેરિકાને 220 લીધા. 200 રૂપિયા તો ઇમરજન્સી. ના વ્યાજબી કે ને, આફ્રિકાના 300 એટલે હુआ તો તમારા 200 લીધે આઈએ. થોડું ઓછું કર ને ભાઈ, થોડું થોડું થોડા એવું ઓછા નહીં થાય. 30 રૂપિયા ઓછા હાલ દેજો, થોડું, એનાથી ઓછું ના થાય. થોડું વ્યાજબી કર ને. ઇમરજન્સી ના એટલે જ તો હોય. અલે યાર ભાઈ, મળે લેડા. હા, મળે. મહેમાન લે હેડો, સબ જાઓ. ઉદાડો જંગલ જોવા લઈ જાઓ. પ્રકૃતિ, આ પ્રકૃતિ જેટલી ખૂબસૂરત છે એટલી ખતરનાક પણ, કારણ કે જંગલમાં રહેલા જંગલી જીવજંતુ અને જાનવર આપણને નુકસાન પહોંચાડી શકે છે. પણ કોઈ ડરવાની જરૂર નથી મિત્રો, કારણ કે વર્ષોથી કરેલા અભ્યાસ અને અનુભવથી અમે તમને બતાવીશું કે ગમે તેવી મુસીબત અને ગમે તેવી ગંભીર પરિસ્થિતિમાં પણ કઈ રીતે તમે તો મિત્રો, જંગલમાં જીવવા માટે સૌથી જરૂરતની વસ્તુ હથિયાર. હથિયાર જેટલી ધારદાર હશે એટલી જ કામની હશે. આમ તો ધારની જરૂર નથી. ચાલો તો મિત્રો, આ તમારા વેતા આદિઓ ચક્કુ ખોઈ નાખી મારું કેટલું મોંઘું 40 રૂપિયાનું લાવ્યો તો ખબર? હા, એ મળી ચક્કુ. ઓય, મને કોશી નાખ્યું. તમે તો મને કોશી નાખ્યું ચક્કુ લ્યા. અલે આવા મળી ચક્કુ કાઢો તો જરા. જુઓ તો મિત્રો, અમારા પ્રોફેશનલ ટીમ મેમ્બર ગમે તેવી સિચ્યુએશનમાં ડરતા નથી. કેડી મરજી લેતા. એ બંધ કર, કેમેરો ચાલુ બંધ. તો મિત્રો,
જંગલમાં જીવવા માટે તમારી પાસે હથિયાર નહીં હોય તો ચાલશે, પણ એક મહત્વની વસ્તુ, આગ, જે તમારી જોડે ખાસ હોવી જોઈએ. લાવ ભાઈ લાઇટર. લાઇટર કોમ ચીમ નહીં કરતું? સર તમે લાઇટર માંગીશું સારું છે પણ એવું થોડું પૂછ્યું તો શંકાઓ છો. કઈ નહીં મિત્રો, આપણે જૂની પદ્ધતિ કરશું. પથરા લાય તો. ચલો મિત્રો, તો આગ સળગાઈએ. મારતો રોટલું થઈ છું. તું ચાલુ રાખ લે ગાળ. તો મિત્રો થોડી જ વારમાં આગ સળગી જશે. ભાઈ ચાલુ રાખ. અડકાય મહેમાન અકલ છે તમારા? બોલે તારીખ કે તમારા જોડે નહીં બેડી હતું તો પેલા ને કહેવાય. ફટાફટ બેડી જલ્દી હરગાય. તું ગા બેડી પીએ તો ભાઈ. પેટી ચૂપ જાઓ મહેમાન તમે. હરગાય તો નહીં હું બીડી 1 લાખ ના પીતા હતા. ઓય ચૂપ હરગાય તું યાર. હરગાય ભાઈ તું કરજો. દોડતી ગાના ઉગો બાપા ગાના યાર હરગાય શું ચાલી રીતે બીડી પીવી યાર. નહીં ઓમો ગાગા. મિત્રો આમ તો આ એક કુદરતી પાણી છે, પણ આને શુદ્ધ કરીને કઈ રીતે પીવું એ હું તમને શીખવાડી. ચાલો. અલ્યા અલે એ પી દેજે પીવો. યાર હું નતો શુદ્ધ કરતો. ઓય અલે ઓય આ જંગલ એવડું મોટું છે તો અહીંયા માણસ તો શું એનો પરસાયો પણ કોઈ ના આવી શકે. ચાલો. મિત્રો, આ છે દુનિયાનો સૌથી ઝેરીલો સાપ. આ એટલો ઝેરીલો છે
કે એને ટચ કરવાથી તમારું મોત પણ થઈ શકે છે. આની ખૂબસૂરતી, આનું વિષ ખરેખર કુદરત તારા ખજાને. ચમચી વાયલેસ તો મિત્રો, જંગલમાં જીવિત રહેવા માટે ઘણીવાર જીવજંતુઓ પણ ખાવા પડે છે. મહેમાન, શ્રાવણ મહિનો ચાલુ હો અને હું ખાવાનું કરો. લેડો, હું પરીકો લાવ્યો. ચલો. અલ્યા ભાઈ, આ તો બચી જે હો નોકો આપણે ચવાઈ જાત. કોને બચાયા? હવે બહુ બહાર નહીં રખડવાનું. અરે હું તો બહાર છું, અંદર નહીં રખડાવા. લ્યો. ભૂખ લાગી સાહેબ, ભૂખ લાગી. મહેમાન મસ્ત કામ કર્યું. લે, અત્યો મમ્મી. પતિ જાય એટલે કે છે મહેમાન, બહુ ભૂખ લાગી હતી, બહુ મસ્ત. હાલું બીજું? ના હેડો. શું પડ્યું બીજું? પડ્યું છે મમરાહી બે તાંગાનો તાંગા પ્રોફેસર ટીમ મારી. હેડો હેડો નાલું હવે નાખ દો કજો પણ નાલું તો જવું કો મને હાલ યા તો મે ઉત્તર તું કંપાસ કાઢ. કંપાસ દિશા જોવી પડશે. કયો કંપાસ? એ તો ભૂલી ગયો. જાસુ તું તો બાજુ ભૂલી જાવ. ભૂલી જાય શું કરું? આવો ચાલશે. એ તાર તો દર્પણ રાખતા, દર્પણ. હારી અરે વાહ, કોસ કોઈ રાખો. લાવો મેં મને તો બાજુ રાખ. મેં કોઈ લગન કર્યા તો મંગળસૂત્ર રાખતા છે ને. બરાબર. મહેમાન હારો હેરો કે તાન ગાગરો કાઢો ગાગરો. અરે થેલી મી મૂકી દે. અને મેં મને તો બધું રાખો ને. પછી કટલેરી અંદર એમ ને. હું જોવા ખાલી બોલો ને તમે. ડોરેમોનની થેલી આ? ના, મારી થેલી. મહેમાન જો દા બધું રાખો. ચાલો. નમસ્કાર મિત્રો, આ જંગલની અંદર જો તમારે આવવું હોય ને તો ખાસ દિશા યાદ રાખવી પડે, કારણ કે અહીંયા માણસ અને નેટવર્ક બિલકુલ જોવા નથી મળતા. મહેમાન, તમારી બુંજરી વાત કરો લે. હા બોન. હેલો મારા ભાઈ, જંગલમાં શાક મળના તો એનતા આવજો હો ના. હેડો તાર જય માતાજી. જય માતાજી. લે યાર, બંધ કરી દો કેમેરો, બંધ કરી દો. કેમેરામેન મહેમાન છે. આ મહેમાન ના તો બે ધોલ મારું આમ તો બોલ. મહેમાન યાર, તો મહેમાન શું કહું? હાથમાં રહો કોકના. અમારું વિડીયો ના મારશું ના મારશું.
મહેમાનો મહેમાનો એ બંકરો ને બંકરો ને પણ વિડીયો કાપી નાખજો કાપી નાખજો પણ તો મહેમાન કાપી મેમોને નહીં મહેમાનો મહેમાનો વિડીયો કાપી નાખ મહેમાન છે ને મહેમાનો લ્યા મહેમાનો મારો ડાયલોગ આ તારે વચ્ચે ટપકવાનું પડી તું કેનો ઓય મેમોન ના બોલાય લે પણ મારા ડાયલોગ હા મામે એવું કરી દેજો જાઓ ગોડ તમે સાંભળી શકો છો આ જંગલની અંદર જંગલી જાનવરોનો અવાજ ખૂંખાર જાનવરોનો અવાજ પણ અમે ડરતા નથી કારણ કે અમે માન મહેમાન મહેમાન બનેવીને કેવું હોય મારે યાર બસ આ કૂતરો બલારો નો અવાજ વાપરે કે આ ભાઈ નું ગીત વાપરે ને કેટલું મસ્ત મજા આવે હા કેવી મજા આવે જાજો તમ તો બધા કેવી મજા આવે તો મિત્રો તમે જોઈ શકો છો જંગલમાં આટલા મોટા ખૂંખાર જાનવરો હોવા છતાં પણ અમારી ટીમ મેમ્બર એટલી પ્રોફેશનલ છે કે કોઈ ડરતા નથી અને ફૂલ મોજમાં છે મારી પેલી જીવા કાકારો કરે લે તો લે હો લે હા કે મારી છેલી છે